નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝે ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો વાલા દર્શક મિત્રો, તમને આજે જણાવવાનું છે કે પેન્શન અને પગારને લઈ જે સૌથી મોટી અપડેટ આવી છે તેના વિશે। ત્યારબાદ મિત્રો એ પણ વાત કરીશું કે 8મા પગાર પંચ વિશે શું નવું અપડેટ આવ્યું છે અને ત્યારબાદ મોંઘવારી ભથ્થા વિશે પણ થોડુંક વાત કરી લઈશું। તો મિત્રો સૌથી પહેલાં ગુજરાત રાજ્યના પેન્શનરો વિશે વાત કરીએ તો તેમાં પેન્શનમાં કેટલો વધારો થવાનો છે। તો મિત્રો તમને જણાવી દઉં કે તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક, નિવૃત્ત કર્મચારી અથવા તો કોઈ પણ સરકારી કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે। તો મિત્રો આપણે જાણીએ છીએ કે હવે 2026 શરૂ થઈ ગયું છે અને જાન્યુઆરી મહિનો પણ શરૂ છે અને તે પણ પૂરો થવા આવ્યો છે। તો મિત્રો હવે જાન્યુઆરી મહિનો પણ પૂરો થઈ ગયો છે, ત્યારબાદ હવે જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું કેટલું મળવાપાત્ર થશે તે આજે આપણે વાત કરીશું। તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે એવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો એટ ધ પે કમિશન જાન્યુઆરી 2026 વીતવા આવ્યું, પરંતુ 8મા પગાર પંચ અંગેનું ચિત્ર સ્પષ્ટ રહ્યું છે અને જેના કારણે સરકારી કર્મચારીઓમાં ચિંતા વધી રહી છે। કર્મચારીઓ જાણવા માંગે છે કે તમને તેમનો નવો પગાર પંચ ક્યારે મળશે અને જો વિલંબ થશે તો તેને બાકી રકમ મળશે કે નહીં। પગાર વધારા, ચૂકવણીની સમયમર્યાદા અને ફિટમેન ફેક્ટર પરિબળો અંગે ઘણા પ્રશ્નો છે મિત્રો। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓની જાન્યુઆરી 2026 પૂર્ણ થવાની આરે છે, ત્યારે અપેક્ષા અને ચિંતા બંને વધી રહી છે। 7મા પગાર પંચની અવધિ સમાપ્ત પછી 8મા પગાર પંચ હેઠળ પગાર વધારાની ઉમ્મીદ છે, પરંતુ તેની ઔપચારિક શરૂઆત હજુ સુધી કોઈ થઈ નથી। પરિણામે કર્મચારીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તેમને બાકી રકમ મળશે અને જો એમ હોય તો પૈસા તેમના ખાતામાં ક્યારે જમા થશે। અને મિત્રો ત્યારબાદ જાણીએ તો 8મા પગાર પંચની અસરકારક તારીખ શું છે। તો મિત્રો કાગળ પર 8મા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે નવા પગાર ધોરણ આ તારીખથી લાગુ થવા જઈ રહ્યા હતા। જો કે વાસ્તવિક પ્રક્રિયા આના કરતાં ઘણી લાંબી છે। પહેલાં કમિશનની રચના કરવી જોઈએ, પછી તેનો રિપોર્ટ તૈયાર કરવો જોઈએ અને અંતે કેબિનેટની મંજૂરી મેળવવી જોઈએ। નિષ્ણાતો માને છે કે આ વખતે આ પ્રક્રિયા તય સમય કરતાં પાછળ ચાલી રહી છે, જેના કારણે અમલીકરણમાં વિલંબ લગભગ નિશ્ચિત થઈ ગયો છે। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શું કર્મચારીઓને એરિયસ મળશે। તો મિત્રો તેમાં જોઈએ તો હાલના સંકેતો સૂચવે છે કે કર્મચારીઓને તેમના બાકી પગાર મેળવવાની શક્યતા છે। જો નવું પગાર પંચ જાન્યુઆરી 2026 પછી લાગુ કરવામાં આવે છે તો વિલંબિત સમયગાળો બાકી તરીકે ચૂકવવામાં આવશે, એટલે કે નવો પગાર અસરકારક માનવામાં આવે તે તારીખ અને વાસ્તવિક ચૂકવણી શરૂ થવાની તારીખ વચ્ચેનો તફાવત એક જ રકમમાં ચૂકવવામાં આવે છે। આનાથી કર્મચારીઓને વિલંબ માટે આંશિક રાહત પેકેજ પણ મળી રહેશે। અને મિત્રો હવે આપણે અંતમાં જાણીશું કે બાકી રકમની ગણતરી કેવી રીતે કરવામાં આવશે। તો મિત્રો નિષ્ણાતોના મતે બાકી રકમની ગણતરી 1 જાન્યુઆરી 2026થી કરવામાં આવશે। ભલે
નવો પગાર ઘણા મહિનાઓ પછી લાગુ કરવામાં આવે? જો કે સરકાર સામાન્ય રીતે નવા પગારને અસરકારક તારીખથી નવો પગાર ગણીને તફાવત ચૂકવે છે. સરળ શબ્દમાં કહીએ તો જો નવો પગાર જુલાઈ અથવા તો પછીથી શરૂ થાય છે તો કર્મચારીઓને જાન્યુઆરીથી તે તારીખ સુધી બાકી રકમ એરિયર્સના રૂપમાં મળી શકે છે મિત્રો.